ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ शं नो मित्रः शं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवापुंसस्तनूभिः वेणुमदेवहितैर्यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाः शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। आदित्यः वै बाह्यः प्राणः उदयति एषः हि एनं चाक्षुषं प्राणम् अनुगृह्णानः। पृथिव्यां या देवता सा एषा पुरुषस्य अपानम् अववष्टभ्य अन्तरा यदाकाशः स समानः वायुः ज्ञानः तेजो हवाव उदानः तस्मै
ઉપશાંત તેજાઃ પુનર્ભવમ ઇન્દ્રિયૈઃ મનસી સંપદ્યમાનૈઃ યચ્ચિત્તઃ તેનૈષઃ પ્રાણમ આયાતિ પ્રાણસ્તેજસા યુક્તઃ સહાત્મના યથા સંકલ્પિતમ લોકમ નયતિ. પીપલદ મુનિ પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા છે. કથમ આત્માનમ વિભજ્ય પ્રતિષ્ઠતે પ્રાણઃ. એનો ઉત્તર આપી દીધો ચોથા, કે આ પ્રાણ પોતાને વિભાજિત કરીને આ શરીરમાં કેવી રીતે પ્રતિષ્ઠિત થયો છે એ આપણને દર્શાવે. ગઈકાલે આપણે એ ઉદાન વાયુનું પણ જોઈ લીધું. એ ઉદાન વાયુ જે છે એ હૃદયમાં રહે છે અને સાથે સાથે એ શું કરે છે, જીવાત્માને આ શરીરમાંથી બહાર કાઢે. હવે પાંચમો પ્રશ્ન હતો, કથમ વાક્યમ અભિદત્તે અધ્યાત્મમ છે, કે આ જે પ્રાણ જે છે એ કેવી રીતે આ બાહ્ય અધિભૂત અને અધિદૈવ જગતને ધારણ કરે છે. એટલું જ નહીં, અધ્યાત્મ, આ અધ્યાત્મને પણ કેવી રીતે ધારણ કરે છે. એ પાંચમા પ્રશ્નનો ઉત્તર હવે આ આઠમા અને નવમાં આપવામાં. આદિત્યો હોય બાહ્ય. આ આદિત્ય જે છે એ શું છે, બાહ્ય પ્રાણ. સમજ, અધિભૂત જગતમાં આપણે પ્રાણ જોઈએ તો આ આદિત્ય શું છે, પ્રાણ. ઉદયતી એ જ શું કરે છે, આ બાહ્ય જગતનું સૂર્ય ઉદય પામે છે એ શું છે, બાહ્ય પ્રાણ. એટલું જ નહીં, શંકરાચાર્યજી બહુ સુંદર કહે છે, આદિત્ય હવય. હવય એટલે શું છે, જે પ્રસિદ્ધ છે. કોઈ વસ્તુ પ્રસિદ્ધ હોય તો સંસ્કૃતમાં શું કહેવામાં આવે, હવય. હ એટલે છે જ, વય એટલે પ્રસિદ્ધ છે. આ પ્રસિદ્ધ આદિત્ય એટલે કે આ પ્રસિદ્ધ જે સૂર્ય જે છે એ કોણ છે, અધિદૈવ છે. જો આપણે આગળ જોઈએ કે આ પુષ્પ અધિભૂત કહેવાય, આંખ જે અધ્યાત્મ કહેવાય, અને આ આંખના દેવતા આદિત્ય છે, જેના અનુગ્રહથી આંખ દર્શન ક્રિયા કરે છે. અધિભૂત છે, અધ્યાત્મ છે અને અધિદૈવ. એટલે જયારે એમ કીધું કે આદિત્ય, એમ કીધું તો કે આદિત્ય એટલે કે આપણને જે અત્યારે જે સૂર્યમંડળ દેખાઈ રહ્યું છે, જે બિંબ દેખાય છે એની વાત કરે છે. એટલે શંકરાચાર્યજી કહે છે અધિદૈવતમ, એ જે અધિદેવ સૂર્ય દેવતા જે છે એ જ બાહ્ય પ્રાણ છે. સહ એષ ઉદયતી ઉદ્ગચ્છતિ, એ જ શું અધિદેવતા સૂર્ય ઉદય શું થાય છે, આ બાહ્ય જગતમાં ઉદય પામે. એનમ આધ્યાત્મિકમ ચક્ષુષી ભવમ ચાક્ષુષમ. અને એ જ અધિદૈવ જે સૂર્ય જે છે એ જ અધિદૈવ સૂર્ય શું કરે છે, અધ્યાત્મમાં કઈ રીતે છે, આ ચક્ષુ રૂપે છે. જ્યાં સમજો જે પ્રાણ બહાર આદિત્ય સ્વરૂપે છે એ જ પ્રાણ આ શરીરમાં કયા રૂપે છે, ચાક્ષુષમ ભવ. આ ચાક્ષુ સંબંધી જે છે, ચાક્ષુષમ એટલે શું છે, જે ચક્ષુ સંબંધી જે દર્શન ક્રિયા છે, પ્રકાશેન અનુગૃહ્ણાન રૂપ ઉપલબ્ધ, કે એ અધિદૈવ જે આદિત્ય છે એ આ ચક્ષુ પર અનુગ્રહ કરે છે. એ અનુગ્રહ કરવાને કારણે આ ચક્ષુરેન્દ્રિય પ્રકાશનની ક્રિયા, દર્શન ક્રિયા કરી શકે છે. રૂપ ઉપલબ્ધ, ચક્ષુ છે આલોકમ પૂર્વાની તે. એનો અર્થ થયો કે આ જગતમાં જે પણ કંઈ આપણે જોઈ રહ્યા છે, દર્શન ક્રિયા કરીએ છીએ, કોને કારણે છે, એ બાહ્ય પ્રાણ જે અધિદૈવ સૂર્ય છે એના જ અનુગ્રહથી આ દર્શન ક્રિયા થઈ રહી છે. એટલે કે છે એ જ શું કરે છે, આપણા શરીરમાં જે ચાક્ષુષ પ્રાણ જે રહ્યો છે, જે આપણે આગળ જોઈએ કે 5 જે સ્થાન બતાવવામાં શું કીધું, આ પ્રાણ જે છે એ મુખ નાસિકા વડે જે વિચરી રહ્યો છે, ક્યાં કરી છે, ચક્ષુશ્રોત્રે પ્રાણ. જો આગળનું યાદ નહીં રહે તો પાછળનું કોઈ નકામું થયું. એ
એક પ્રાણ જે છે એનું સ્થાન ક્યાં છે? ચક્ષુશ્રોત્ર, આંખ અને કાનમાં એ પ્રાણ છે અને મુખ નાસિકા દ્વારા એ વિચરી રહ્યો છે, મુખ્ય પ્રાણ છે. તો એ મુખ્ય પ્રાણનું નામ શું પડ્યું? ચાક્ષુષમ. એ ચક્ષુ દ્વારા અભિવ્યક્ત થઈ રહ્યો છે. એટલે એ જે ચાક્ષુષ પ્રાણ જે છે એને શું કરી રહ્યો છે? આ આદિત્ય અનુગ્રહ કરી રહ્યો છે, જેને કારણે આ ચક્ષુરિન્દ્રિય દર્શન ક્રિયા કરે. એટલું જ નહીં કે બહાર કોણ છે? આ પૃથ્વીભ્યામ જ્યાં દેવતા, કે પૃથ્વીમાં, જે પૃથ્વી એટલે શું છે? પૃથ્વી એટલે આપણે જળ પૃથ્વી નથી. એ શંકરાચાર્યજી કે છે પૃથ્વી અભિમાનીની દેવતા. આ પૃથ્વી અભિમાની જે દેવતા જે છે, પૃથ્વી દેવતા જે છે એ શું છે? પ્રસિદ્ધા સા એશા. એ જે પૃથ્વી દેવતા છે એમાં જે અપાન શક્તિ છે, બહુ સુંદર છે. પૃથ્વી દેવતામાં જે ગુરુત્વાકર્ષણની શક્તિ છે ને, અપાન શક્તિ કીધી, એના દ્વારા એ શું કરી રહ્યો છે? અવષ્ટભ્ય, આ સંપૂર્ણ જગતને પોતાના પર ધારણ કરે. પૃથ્વી ગોળ છે, આપણે ગબડી પડતા નથી. પૃથ્વી પોતાની ધરી પર ફરી રહી છે, આપણે ફેંકાઈ જતા નથી. કોઈ પણ ગોળ વસ્તુ પર કોઈ વસ્તુ મૂકી હોય અને ગોળ વસ્તુ જો ફરે તો વસ્તુ શું થાય? ફેંકાય જ જાય. અત્યારે સમજ, આવડી મોટી પૃથ્વી છે, 24 કલાકમાં એક એ શું કરી દે છે? પોતાની ધરી પર ફરે છે, એટલે ગતિ છે ત્યાં સમજે, સામાન્ય ગતિ નથી. 24 કલાકમાં આખું પોતાને ફરતે ફરી લેવું એ સામાન્ય ગતિ તો છે જ નહીં. એટલું જ નહીં, એ સૂર્યની આસપાસ પણ શું છે? ગતિથી ફરી. આપણને ભલે એમ લાગે બધું સ્થિર છે, ત્યાં સમજો, આપણને તો અત્યારે બધું શું લાગે? બધું સ્થિર જ લાગે. પૃથ્વી ફરી રહી છે, આપણને એવું લાગે સૂર્ય ફરી રહ્યો છે. ખરેખર પૃથ્વી શું રહી છે? પશ્ચિમ થી પૂર્વ ફરી રહી. એટલું જ નહીં, એ સૂર્યની આસપાસ પણ પરિભ્રમણ કરી રહી છે. એટલું જ નહીં, સૂર્યમંડળ પોતાના આખા સૂર્યમંડળને લઈને એ નિહારિકાના કેન્દ્રની આસપાસ શું કરી રહ્યો છે? ફરી રહ્યો. વિચાર એટલા માટે કે અનુભવનું કોઈ મહત્વ જ નથી. અધ્યાત્મની દ્રષ્ટિએ વિચારીએ તો અનુભવ તો મૂર્ખતા જ છે. પૃથ્વી ત્રણ ગતિ પૃથ્વીમાં થઈ રહી છે, અનુભવ થાય જ તમને? તો તમારો અનુભવ સાચો? આ સમજો, વેદાંતમાં આવ્યા પછી અનુભવનું કોઈ મહત્વ જ નથી, કારણ કે બધા તમારા અનુભવ શું થાય છે? ખોટા જ પુરવાર થાય. ક્યાં સમજો, આકાશ ગુરુ દેખાય છે, સૂર્યોદય થતા દેખાય છે સૂર્યોદય? એટલે જ કઠોપનિષદમાં કીધું પરાંચિખાની વિતરણ સ્વયં બનો પરાંગ પુષ્યતી. આ ઇન્દ્રિયો કેવી છે? પરાંગ છે, બહિર્મુખ છે. એ બહારનું જગત જ જુએ છે અને બહારના જગતને શું માને છે? સર્વસ્વ માને. વિચાર એને જ આપણે શું માને? બધું બરાબર લાગે. આપણને એમ લાગે આપણા હાથ ચોખ્ખા, આ ચોખ્ખા છે હાથ. માઇક્રોસ્કોપ ની નીચે જોઈએ તો ખબર પડે અંદર કઈ કેટલું હોય. આપણને એમ લાગે આ શુદ્ધ ઘી છે. શુદ્ધ ઘી તો પેલો બનાવવા વાળો જ જાણતો હોય. આપણો અનુભવ શું છે એનું મહત્વ બહુ ઓછું છે, કારણ કે અનુભવ શું છે? વારંવાર ખોટા પુરવણ. સંપૂર્ણ માંડુક્ય ઉપનિષદ આ જ છે. આ સમજવું, માંડુક્ય ઉપનિષદમાં કઈ બાકી રાખતા જ નથી. ગૌડપાદાચાર્યજી કહે છે કે આ તમે જેને બહુ સત્ય માની રહ્યો છો એમાંની એક કે વસ્તુ સત્ય પુરવાર થતી જ નથી. તમારા અનુભવથી જ તમે જુઓ. તમે એમ માનો છો હું આ શરીર છું, આ શરીર બદલાઈ રહ્યું છે. તમે કોણ છો? એ બદલાતા શરીર ને સાક્ષી ચૈતન્ય. પણ આપણો તો અનુભવ શું છે? મને તાવ આવ્યો, હું પડી ગયો, મને ડાયાબિટીસ થયો, મારું બીપી વધી ગયું. અરે હૃદયનું બીપી વધ્યું, તારું ક્યાંથી વધી ગયું? સમજ? એટલે જયારે આપણે પૃથ્વી એમ કહીએ એ ગતિ થઈ રહી છે પણ અનુભવ થતો નથી આપણને. એટલે ભગવાને માયા જગત એવું બનાવ્યું છે. દૈવી એશા મમ માયા. ભગવાન બહુ સ્પષ્ટ કહી દે
એ 9મા અધ્યાયમાં કીધું, પછી 18મા અધ્યાયમાં કીધું. ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રરૂઢાની માયા. એટલી કઠપુતલી હોય ને એને જે નચાવે ને એમાં માયા બધા જીવને શું કરી રહી છે? નચાવી રહી. બધે એની કઠપુતલીથી આપણે નાચી રહે છે. આપણે કશું હું તો સ્વતંત્ર, હું કોઈનું કઈ કહેલું કરું નહીં, મને ખબર જ મારે શું કરો. તો તન નચાવવા વાળી પેલી છે ઉપર અમે ને. એટલે ભગવાન એક સમજજો, એક જ ઉપાય, બીજો કોઈ ઉપાય. ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં ભટકી આવો, છેવટે તો શું કરવું પડશે? મામેવ પ્રપદ્યંતે માયામ એકામ શરણ. ઈશ્વરનું શરણ સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ સમજ, કારણ કે માયા તો જે છે નહીં ને એ જ બતાવી રહી છે, જે છે જ નહીં. જો સમજો, એને માયા શું કરી રહી છે? આપણે બધું સત્ય સ્વરૂપે જ બતાવે. યામાં સા માયા, એ સ્વયં પણ નથી. જો સમજો, માયા કોને કહેવાય? કે માયા પોતે છે ઈશ્વર થી. ઈશ્વરની માયા, ઈશ્વરની માયા થી એનો શું કહે? ઈશ્વર થી સ્વતંત્ર માયાની વસ્તુ. માયા સ્વયં મિથ્યા છે, તો એનાથી ઉત્પન્ન થયેલું આ જગત પણ શું હોવાનું? મિથ્યા જ હોય. પછી એને આપણે સત્ય પુરવાર કરવાનો પ્રયત્ન કરીએ. સમજ, અનુભવનું કોઈ સ્થાન નહીં. આ સમજ, એટલે તમારો અનુભવ ગમે એવા હોય, એ અનુભવ બધા તો બે વસ્તુ સમજ. એક તો અનુભવ ક્ષણિક હોય. કોઈ પણ અનુભવ એ કેવો હોવાનો? ક્ષણિક જ હોય. તમે ભલે સમાધિમાં બેઠા હોય ને, સમાધિમાં બેઠા પછી પણ તમને ધારો કે પણ ગમે તે અનુભવ થયો હોય, પણ સમાધિ છૂટી એટલે અનુભવ શું થવાનો? ગાયબ થઈ જાય. જો સમજતો. બીજું, દરેક વખત એવો અનુભવ થાય. હા, તમને વાડીલાલનું કાજુ દ્રાક્ષ બહુ ભાવે છે, એક વાર ખાધું, એ જે અનુભવ થયો, જે મજા આવી, બીજી વાર ખાવ ત્યારે એટલી મજા આવે. એનો અર્થ શું થયો? અનુભવ સ્વયં તમને મૂર્ખ બનાવી રહ્યો. પોતે ક્ષણિક છે અને દરેક વખતે એક સમાન અનુભવ થતો જ નથી. જો સમજો, જે પોતે ક્ષણિક છે, અનિત્ય છે, જેની કોઈ નિષ્ઠા નથી, એના પર જ તો આપણે જીવન જીવી રહ્યા. એટલા માટે તો દ્રષ્ટિ કેળવવી હોય ને, તો શાસ્ત્ર જે બતાવે છે ને એ પ્રકારની દ્રષ્ટિ આપણે કેળવીએ તો આપણું જીવન યોગ્ય છે. બાકી આપણે પોતાની બુદ્ધિથી કે બીજાની બુદ્ધિથી ચાલવા દઈશું તો એ તો શું કરશે? આપણે મૂર્ખ જ બનાવશે. શાસ્ત્ર શું કે છે? ગીતામાં ભગવાન શું કે છે? આપણે ભલે આ પૃથ્વીને જળ માનતા હોય, પણ શંકરાચાર્યજી શું કે છે? પૃથ્વી અભિમાની દેવતા. આ દેવતા છે. ભલે આપણને નથી ખબર છે, એટલા માટે જ આપણે ત્યાં કહેવાય એ પગ પણ આપણે મુખ્ય તો પહેલા શું કરવાનું? પૃથ્વી માથા છે, એને વંદન કરીએ. કેમ? આપણા પગ એને લાગી રહ્યા. સમજો, આ ભાવના છે એમ નહીં, આ હકીકત છે. સૂર્ય દેવતા છે, હકીકત છે, પણ આપણને એ હકીકત નહીં લાગે. જો વિચારી, સર્વના હૃદયમાં એક જ પરમાત્મા વિલસી રહ્યો છે. આ હકીકત છે. તમારું ક્યારેય મૃત્યુ થયું નથી, તમારો ક્યારેય જન્મ, તમે જયારે માની રહ્યા છો કે મારો જન્મ થયો, ત્યારે પણ ખરેખર તમારો જન્મ થયો નથી. એ શું છે? વાસ્તવિકતા છે. જ્યાં સમજો, વાસ્તવિકતા આટલી જ છે. તો એ વાસ્તવિકતા આપણે પચાવી શકતા નથી, કારણ કે આપણી દ્રષ્ટિ કેવી છે? પરાંતિખાની યત્રણ સ્વયં ગુરુ પરાં પશ્યતિ ન અંતરા દેશ સર્વેષુ ભૂતેષુ ભૂતાત્મા. એક સર્વમાં, સર્વભૂતોમાં એક સમાન રીતે આ આત્મા તો કેવો છે? એટલે જયારે શ્રુતિ માતા કઈક કહે છે આપણને, તો પછી એને આપણે વાસ્તવિક માનીએ. અમે મરાઠી બહુ નાની ઉંમરમાં હું ગઈ ને, વિજ્ઞાન ભણેલો હોય ને એટલે આપણી બુદ્ધિ પછી તર્ક વિતર્ક બહુ કરે. તર્ક વિતર્ક કરે એટલે પૂછ્યા વગર રહેવાય. જયારે મરાઠી અમને એવું કેતા, અરે જૂઠ મૂઠની માન તો લો, આપ આત્મા હૈ. જેવું કે જૂઠ મૂઠી માન લો, આપ આત્મા. માનવાનું જૂઠ મૂઠ છે, પણ જે માન્યું એ તો શું છે? સત્ય છે. સમજ.
માનવાનું આપણા માટે જૂઠ હોય, પણ જે માની લીધું એ તો શું છે? હકીકત છે, વાસ્તવિકતા. સમજો, અમને હંમેશા કહેવાય જે તમારી બુદ્ધિ ગમે એવી તર્ક વિતર્ક કરતી રહે. બીજી વસ્તુ નૈષામતી તર્કેણ આપનીયા. સમજો શું કે છે? આ મતિ એટલે કે આ જ્ઞાન જે છે, આ નિષ્ઠા જે છે, એ ક્યારેય તર્કથી પ્રાપ્ત નીકળી. કેમ? કારણ કે આ તર્કની કોઈ નિષ્ઠા જ નથી. તમે ગમે એવો તર્ક લાવો, તમે કોઈ પણ તર્ક મારી સામે લાવો, હું એની સામેનો બીજો તમને તર્ક આપી દઉં, એનો અર્થ શું થયું? તર્કની કોઈ નિષ્ઠા નથી. અને તર્કનો શું છે? કોઈ અંત પણ નહીં. એટલે શંકરાચાર્યજી સાધન પંચગમ, એટલા માટે વેદાંતમાં આવે સાધન પંચગમ ખાસ પાકું રહ્યું છે. એમાં 30 સાધનો શંકરાચાર્યજીએ આપણે બતાવે કે આ તત્વ જ્ઞાન કરવા માટે આ બધું જરૂર. એમાં આપણે બહુ સરસ કીધું. તર્ક માટે આપણે બહુ સરસ વાત કરી. શ્રુતિમત તર્કોનું સંજીયતા. બહુ સુંદર. શ્રુતિમત તર્ક અનુસંજીય. કયા તર્કનું અનુસરણ કરવું જોઈએ? ચિંતન કરવું જોઈએ. શ્રુતિમત, શ્રુતિને અનુરૂપ જે તર્ક છે એનું તમે અનુસંધાન કરો. દુષ્તર્ક સુવિરમ્યતા. દુષ્તર્ક જે છે, શ્રુતિ વિરુદ્ધ જે તર્ક છે એમાં તત્કાળ શું કરવું છે? સુવિરમ્યતા. સુવી એટલે સુષ્ઠુ, સારી રીતે એમાંથી તમારે શું કરવાનું છે? વિરામ પામી જાઓ, અટકી જવાનું. એટલે તર્કની તો કોઈ દિશા જ નથી. એટલા માટે શ્રુતિ મત શું છે? એ શ્રુતિ મત ને અનુરૂપ તર્કથી આપણે ચિંતન કરીએ. જો વિચાર, અત્યાર સુધી તમે જેટલું માનતા આવ્યા એ તમારી માન્યતા ખોટી પુરવાર થઈ કે નથી થઈ? તો અત્યારની માન્યતા સાચી કેવી રીતે પુરવાર થવાની? અત્યાર સુધી આપણે ઘણું કરી ચુક્યા, ઘણું ભોગવી ચુક્યા, ઘણું જોઈને વાંચી ચુક્યા, પણ એ બધી વસ્તુ છેવટે શું પુરવાર થાય? નકામી પુરવાર થાય છે, ખોટી પુરવાર થાય. જો સમજો. અને એટલા માટે શંકરાચાર્યજી પણ વારંવાર, શંકરાચાર્યજી પણ જયારે એમ કે ગુરુ શાસ્ત્ર કેમ આવું કહે છે? આપણે પરતંત્ર બનાવવા માંગે નહીં. આપણી બુદ્ધિ શ્રુતિને અનુરૂપ ચિંતન કરે, શ્રુતિને અનુરૂપ આપણું જીવન બનાવે, તો જ આપણે આ દ્રષ્ટિ કેળવી શકીએ. જયારે પૃથ્વી એમ જયારે શ્રુતિ માતા કે છે પૃથ્વીભ્યામ એટલે કે પૃથ્વીમાં, તો પૃથ્વીમાં એટલે કોણ છે? પૃથ્વી જળ નથી, તો દેવતા. પૃથ્વી શું છે? બુદ્ધિ કેળવવી પડે. જો સમજતો, કારણ કે આંખથી તો જળ જ દેખાવાનું. આંખથી તો આપણને તેજ બિંબ જ દેખાય. સૂર્ય એટલે શું માનીએ આપણે? એક તેજ બિંબ છે. પણ વાસ્તવિકતા ત્યાં કોણ છે? સવિતૃ. જો સમજો, સવિતૃ દેવતા છે, ગાયત્રી દેવતા છે. આપણી બુદ્ધિ પણ શું કરવી જોઈએ? એને અનુરૂપ ચિંતન કરતું થાય. આ મુશ્કેલી છે આપણી બુદ્ધિ. એટલે આપણે વધારે ભરોસો આપણા આંખ કાન નાક પર થાય. એટલા માટે સતત આપણે બુદ્ધિને શું કરતા રહેવું પડે? એ પ્રકારે વાળવી પડે. બુદ્ધિને શું કરવાની હોય? વાળવી. એટલે જે શંકરાચાર્ય આદિત્ય એમ કીધું એટલે તરત શું કીધું? એ જે દેવતા છે, અધિદૈવ જે દેવતા છે એ જ આદિત્ય છે. એ જ રીતે આ પૃથ્વી એમ કીધું એટલે શું કીધું? એ પૃથ્વી દેવતા જે છે પ્રસિદ્ધ છે. સાયેષા પુરુષસ્ય અપાનમ. આ પૃથ્વી દેવતામાં જે અપાન શક્તિ દ્વારા, પૃથ્વી દેવતાના એની જે અપાન શક્તિ દ્વારા એ સંપૂર્ણ જગતને શું કરે છે? ધારણ કરે. ગીતામાં પણ ભગવાન કહે છે એ પૃથ્વીમાં રહીને હું શું કરું છું? આ સંપૂર્ણ જગતને ધારણ કરું. એટલે કે છે એ જે બાર જે પૃથ્વી દેવતામાં જે અપાન શક્તિ છે, જેના દ્વારા ધારણ કરે છે, એ છે પુરુષસ્ય અપાનમ. એ જ આ પુરુષને શું છે? અપાન વાયુ છે. અવસ્તભ્ય આકૃષ્ય વશીકૃત્ય. શંકરાચાર્ય બહુ સુંદર અહીંયા વાત છે. આકૃષ્ય બધાને શું છે? એનો શું છે? ગુરુત્વાકર્ષણ. એ લોકોને શું છે? ખબર હતી કે નહીં ખબર હતી? સમજ
શું થયો, આ પૃથ્વી બધાને આકર્ષીને પકડી રાખે છે. એમને ખબર, એમને પણ ન્યૂટને શોધી છે. ન્યૂટન શોધી છે આકૃત છે, એટલું જ નહીં વશીકૃત છે. આકૃત પણ કરે છે અને એને વશમાં પણ રાખે. જ્યાં તમે વશીકૃત્ય અધઃ એવ અપકર્ષણેન અનુગ્રહમ કુર્વતી. આ પૃથ્વી માતા આપણા પર અનુગ્રહ કરી રહી છે. કઈ રીતે? અપકર્ષણેન. આ રીતે આપણને કેમ અપાન વાયુ છે ને, જ્યાં સમજ એટલે શંકરાચાર્ય અપાન વાયુ આપણને સમજાવે કે પૃથ્વીમાં અપાન વાયુની શક્તિ છે. કેમ? અપકર્ષેણ. એ આપણને નીચે શું કરી રહી છે? પકડી છે. એટલે જ આપણને એમ લાગે ઉત્તર ગોળાર્ધમાં આપણે ઉપર છીએ, તો દક્ષિણ ગોળાર્ધમાં ન્યુઝીલેન્ડ વાળાને કેવું લાગવું જોઈએ? હું ઊંધો ઊભો છું, લાગવું જોઈએ. અને ઊંધો લાગે છે ચિંતા તો એવું લાગવું છે સમજે. અને ઊંધો હોય ને ગબડી પડવો જોઈએ. અપકર્ષે ને અનુગ્રહમ કુર્વતી વર્તતે. આ પ્રકારથી શું કરે છે? પકડી રાખે છે. એ પડવા દેતું નથી. ધારો કે ન હોય તો આ ગુરુત્વાકર્ષણ એટલે અન્યથા શું છે? જો એ અપાન શક્તિ દ્વારા પૃથ્વી બધાને પકડી રાખતી ન હોય તો શરીરમ ગુરુત્વ ઉત્પત્તિ એટલે શું છે? શરીર શું થયું હોત? પડી ગયું હોત. પણ પડી જાય છે ને. એટલે શું કહે છે? શરીરમ ગુરુત્વ ઉત્પત્તિ સ અવકાશ ઉદ્ગત. બે વસ્તુ છે. શરીરના વજનને કારણે એ ગબડી પડે, અથવા તો શું થાય? સા અવકાશ ઉદ્ગત થતી, હવામાં અધર લટકવા માંડે. એ કેવું સરસ શંકરાચાર્ય વાત કરશે એનો શું થયો? બધી જ ખબર હતી, પણ એ બધી વસ્તુ મહત્વ નથી. વિજ્ઞાન બહુ મહત્વ નથી. આપણા માટે શું છે? અધ્યાત્મ અને આત્મતત્વ મહત્વ. એટલે શું કે છે? શરીર પોતાના ભારને કારણે ક્યાં તો ગબડી પડે, અથવા તો શું થાય? આકાશમાં અર્ધમુક્ત છે, અધ્વર હવામાં જતું રહે શરીર. પણ ત્યાં બેમાંનું એક થતું નથી. પડી જતું નથી અને હવામાં અધ્વર થઈ જતું નથી. કેમ? કારણ કે આ પૃથ્વી શું કરી રહી છે? એને અપાન શક્તિ દ્વારા પકડી રાખે. એટલે બાહ્ય બે બાહ્ય ના અધ્યાત્મ બહાર એ અપાન શક્તિ પૃથ્વીમાં છે અને આ શરીરમાં પણ અપાન શક્તિ. પછી કે છે યદંતરા જે શું છે? આ પૃથ્વી અને સ્વર્ગ લોકની જે વચ્ચેનો જે અંતરિક્ષ જે છે, દ્વાવા પૃથ્વ્યો દ્વાવા એટલે કે એ સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે જે આકાશ જે છે, આકાશ તસ્થ વાયુ આકાશ ઉચ્યતે. આ પૃથ્વી અને બંનેની જે વચ્ચે જે આકાશ જે છે એને શું કહેવામાં આવે છે? સહ સમાન. મંત્રમાં શું કીધું? યદાકાશ સ સમાન. આ આકાશ જે છે, સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે જે આકાશ છે એ આકાશ સમાન વાયુ. કેમ? કે બંનેને પકડી રાખે, જોડનાર છે. એ સમાન વાયુ છે. અને અહીંયા જે વાયુ વિચરી રહ્યો છે બહાર, એ જ વાયુ જ્ઞાન. વાયુ જ્ઞાન. આમ બહાર જે વાયુ છે એ જ્ઞાન છે. પૃથ્વીમાં અપાન શક્તિ છે, આદિત્ય એ પ્રાણ શક્તિ છે, અને પૃથ્વી અને સ્વર્ગની વચ્ચે જે આકાશ છે એ શું છે? સમાન વાયુ. આમ બહાર જે છે અને અંદર છે, આ બધાને ધારણ કરે. શંકરાચાર્ય કહે છે કે આકાશસ્થ તસ્થ વાયુ આકાશ ઉચ્યતે મંચસ્થવત. આજે બહુ સરસ વાત. શંકરાચાર્ય ઉદાહરણ આપે, બહુ મજા ના આવે. એની વિશેષતા છે. મંચસ્થ એટલે મંચસ્થ એટલે શું છે? મંચ પર ઉભેલો હોય એને શું કહેવાય? મંચસ્થ. ઘરમાં રહે એને શું કહેવાય? ગ્રહસ્થ. તટ પર ઉભો હોય એને તટસ્થ. એ જ રીતે આકાશ જે છે એને આકાશ જે છે એ આકાશ કેવો છે? સમાન ઉચ્યતે. સહ સમાન સમાનમ અનુકૂળના
સમાન વર્તતે, એ સર્વને શું છે, એક સમાન રીતે અનુગ્રહ કરી દે. આકાશ શું સર્વમાં કેવો છે, એક સમાન રીતે વ્યાપ્ત. એવું નથી ભારતમાં આકાશ થોડો ઘટ છે અને અમેરિકામાં થોડો પતલો છે. આકાશ તો કેવો છે, એક સમાન. એટલે કે યદ આકાશ સહ સમાન, સમાન રીતે સર્વમાં અનુગ્રહ. આકાશ પણ દેવતા છે આપણને. આકાશ પણ શું છે, દેવતા. વાયુ દેવતા છે, આદિત્ય દેવતા છે, પૃથ્વી પણ શું છે. બહુ વૈદિક સંપ્રદાયના છે અને પોતે અહીંયા આઈઆઈટી બોમ્બેમાં પ્રોફેસર. આમ એમનું વેદનું જ્ઞાન પણ એટલું જ છે અને વિજ્ઞાન ભૌતિક શાસ્ત્રનું જ્ઞાન પણ બહુ અદભુત છે. એ બે જણા ભેગા થઈને એક સરસ મજાનું સંશોધન કર્યા છે આકાશ પર. જ્યાં સમજો સ્પેસ, આપણને તેમ કે સ્પેસ એટલે ખાલી જગ્યામાં હું સંશોધન કરવાનું છે વિચારો. એમાં આપણને તો સંશોધન જેવું લાગી રહ્યું. આપણને કઈ નથી કે ખાલી જગ્યામાં સંશોધન કરવાનું. પીઝા કેમ બનાવવાના તે એનું સંશોધન ચાલે આપણે. એ આપણા શાસ્ત્રમાં, આપણા વેદ શાસ્ત્રને ધ્યાનમાં રાખીને આ અવકાશ કોને કહેવામાં આવે? કારણ કે આપણે એને આકાશ એટલે ખાલી જગ્યા નથી કહેતા. જો સમજો, આકાશ પણ આપણા માટે પંચમહાભૂત છે. તો સમજો બરાબર. પર આપણે જયારે અવકાશ એવું જયારે કહીએ કે પરદેશના લોકો જયારે આકાશ એમ કે છે ત્યારે એ લોકો એને ખાલી જગ્યા શૂન્ય માની રહે. પણ ખરેખર શૂન્ય નથી. એ ખરેખર શું છે, આકાશ પંચમહાભૂત છે. તો પંચમહાભૂત તરીકે આકાશ શું છે? કે આપણને તો શૂન્ય જ લાગી રહ્યું છે. અને ભગવાન સ્વયં ત્યાં તૈત્તિરીપનિષદમાં કીધું, તસ્માદ્વા એતસ્માદ આત્મનઃ આકાશ સંભૂ. આકાશ ઉત્પન્ન થયો એમ કીધું. એનો શું થયો? શૂન્ય નથી, કંઈક હોવું જોઈએ. એ પંચમહાભૂત છે. આકાશાત વાયુ, આકાશમાંથી જ વાયુ ઉત્પન્ન થયો, વાયુમાંથી જ અગ્નિ ઉત્પન્ન થયો, અગ્નિમાંથી જળ ઉત્પન્ન થયું, જળમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ. હવે સંશોધન 1 વર્ષથી ચાલી રહ્યું છે એનું સંશોધન. જો એવી જ રીતે એક ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિકે આ કાર્ડ પર સંશોધન કર્યું. 20 વર્ષ સુધી એને ચિંતન શાનું કર્યું અને છેવટે એને પુરવાર કરી આપ્યું કે કાર્ડ નામની ખરેખર કોઈ વસ્તુ જ નથી. આપણે ફક્ત અનુભવ એનો કરીએ છીએ, પણ કાર્ડ એવું પુરવાર કરવા જઈએ તો શું છે? કેમ કે કાર્ડ સ્વયં કેવો છે? જો આ સમજો. એટલા માટે આપણે શાસ્ત્રમાં નહીં, આ ન્યાયમાં ને બધામાં ચર્ચા સમજો. દેશ અને કાર્ડ કોને કહેવાય? દેશ અને આકાશ. દેશ કોને કહેવાય? જો વિચાર, આપણું શાસ્ત્ર બધી વ્યાખ્યા આપે જ છે, એમ નહીં માનો. એ બધું ચિંતન થઈ ગયું. બે વસ્તુ વચ્ચેના અંતરને આકાશ કહેવાય. બે વસ્તુ વચ્ચેનું જે અંતર છે એને શું કહેવાય? આકાશ. તો કે કાળ કોને કહેવાય? કાળની વ્યાખ્યા શું? બહુ સુંદર કીધું. બે વૃત્તિ વચ્ચેનું જે અંતર છે ને એને કાળ. બે વૃત્તિ વચ્ચે જે અંતર છે એને કાળ કહેવાય. સમજ. આ કાળનો અનુભવ તમને થઈ રહ્યો છે કારણ કે તમારી વૃત્તિ શું થઈ રહી છે? બદલાઈ રહી છે. આ તમારું મન સુષુપ્તિમાં ઊંઘી ગયું પછી કાળ છે? સુષુપ્તિમાં કાળ છે? ઉઠ્યા પછી ખબર પડે 8 કલાક ઊંઘ્યા. સમજ. પણ સુષુપ્તિ વખતે જ્યાં મન શાંત થઈ ગયું પછી કાળ રહે. આ મનની વૃત્તિથી કાળ. જો એટલા જો તમને કહો મનની વૃત્તિથી કેમ? સારો પ્રસંગ હોય ને એ ક્યાં જતો ને ખબર નહીં પડે. તમારું મન આનંદમાં હોય તો સમય ક્યાં પસાર થઈ જાય ખબર નહીં પડે. પણ રાહ જોવાની હોય તો કાળ કેવો લાગે? લાંબો. હવે મને કહો, કાળ લાંબો કે ટૂંકો? કોના પર આધાર રાખે? આપણે મનની વૃત્તિ પર. એટલે પેલા
એમણે જે પેપર સંશોધન કરીને જે પેપર લખ્યું ને એમાં 10 ટાઈમ એક્ઝિસ્ટ એવું લખ્યું. શું ખરેખર કાળનું અસ્તિત્વ છે? સમજો, સૂર્ય પણ સ્થિર હોય, પૃથ્વી પણ સ્થિર હોય, બધા તારાઓ પણ સ્થિર હોય, તો કાળ હશે? તમે દિવસ રાત કેવી રીતે ગણો? વર્ષ કેવી રીતે ગણો? પરિભ્રમણથી, ગતિથી છે. બાકી કાળ જેવું છે જ ને. કાળનું અસ્તિત્વ નથી. આકાશ પણ શું છે? પંચમહાભૂત આપણે કહીએ, પણ પંચમહાભૂત એટલે શું છે? એ દેવતા છે. શાસ્ત્ર શું કે છે? આકાશ દેવતા છે, વાયુ દેવતા છે. એ પ્રાણ શું કરી રહ્યો છે? એ આકાશ રૂપે, વાયુ રૂપે, પૃથ્વી રૂપે આ બધાને શું કરે છે? ધારણ કરે દેવતાઓ. એટલે શંકરાચાર્ય કહે છે સમાનમ અનુગૃહ્ણાનઃ વર્તતે. તે જ આ બધાને શું કરે છે? એક સમાન રીતે અનુગ્રહ કરે છે આકાશ. એટલા માટે જેને સમાન વાયુ કીધું. સમાનસ્ય અંતર આકાશસ્થત્વમ સામાન્યાત. અને એ જે સમાન હશે એટલે શું છે? આપણા શરીરમાં જે સમાન વાયુ રહ્યો છે એ પણ શું કરે છે? સમમ નયતિ ઇતિ સમાન. એ પણ શું કરે છે? સર્વને એક સમાન કરી નાખે. સામાન્ય ચ યો બાહ્ય વાયુ. અને આ બહાર જે વાયુ છે, સામાન્ય એટલે શું છે? બહાર જે વાયુનો આપણે અનુભવ કરી રહ્યા છે, સહ વ્યાપ્તિ સામાન્યાત વ્યાન. એ વાયુ પણ કેવો છે? વ્યાપ્તિ સામાન. એ પણ સર્વમાં વ્યાપ્ત છે. એટલા માટે શું કીધું? વ્યાન. વાયુ મંત્રમાં શું છે? વાયુ વ્યાન. આજે વાયુ દેવતા જે છે એ શું છે? વ્યાન છે. કયો પ્રાણ છે? વ્યાન. કેમ? એટલે વ્યાપ્તિ સામાન્ય. હવા પણ શું છે? વ્યાપ્ત છે. અને એટલા માટે તેને વ્યાન કહેવામાં આવે. આકાશ એ સર્વમાં એક સમાન છે, એટલા માટે એને સમાન વાયુ કહેવામાં. આમ આ 4 દેવતા આપણને બતાવે. 12ના અધિભૂત જગતમાં જે આદિત્ય છે એ આદિત્ય દેવતા પ્રાણ છે. કનેક્શન રહેવું જોઈએ મનમાં. શું છે આ કનેક્શન જે અહીંયા બતાવવામાં આવે? શું છે? રહેવા. પૃથ્વીમાં કયો છે? અપાન શક્તિ, અપાન વાયુ. પૃથ્વી અને સ્વર્ગની વચ્ચે જે છે એ સમાન વાયુ છે. અને આ પ્રસિદ્ધ જે વાયુ આપણે જેને કહીએ છીએ એ વ્યાન વાયુ છે. પછી આગળ કે છે કે આ ઉદાન વાયુ કોણ છે? અરે આ બધામાં ઉદાન વાયુ બહુ મજા નથી. ખરેખર રસ પડે એવું કોણ છે? આ ઉદાન જ છે. અહીંયા એવું જ છે. તેજો વાવ ઉદાન. જો બાકી કયું રહ્યું? જો 5 પંચમહાભૂત જે છે એમાં 4 તો આવી ગયા. આકાશ આવી ગયું, વાયુ આવી ગયું, પૃથ્વી આવી ગઈ. બાકી કયું રહ્યું? તેજ વાવ ઉદાન. આ તેજ જે છે એ શું છે? એટલે કે અગ્નિ જે છે એ કોણ છે? બહાર એ અગ્નિ સ્વરૂપે, તેજ સ્વરૂપે છે. અને અંદર કોણ છે? એ ઉદાન સ્વરૂપે. શંકરાચાર્યજી કહે છે યદ બાહ્ય વૈ પ્રસિદ્ધમ સામાન્યમ તેજ શરીરે ઉદાન. આ તેજ જે બહાર જે પ્રકાશ આપણને દેખાઈ રહ્યો છે, દ્યુતીય પ્રકાશ જે અગ્નિ જે છે એ શું છે? બહાર એ અગ્નિ સ્વરૂપે છે અને અંદર એ કયા રૂપે છે? ઉદાન સ્વરૂપ. તો કેમ તમે એવું કહો છો? એટલે શ્રુતિ માતા આપણને તર્ક આપે. તસ્માત ઉપશાંત તેજ કે છે આ વાયુ, આ જે તેજ જે દેવતા છે એ તેજો દેવતા શું કરે છે? બધાને પ્રકાશિત કરનાર દેવતા છે. સર્વને પ્રકાશિત કરે. તો તમે આગળ તો પેલો આદિત્ય દેવતા કઈ ગયા, વળી પાછું અહીંયા તેજ દેવતા શું કામ કીધું? આદિત્ય જ સર્વને પ્રકાશિત કરનાર છે. તો કે અહીંયા જો તમે તેજ એમ કહેતા હોત તો આદિત્યનું તો તેજ છે. પૂર્વમ આદિત્યાત્મકમ વિશેષ તેજ ઉત્તમ અત્ર તેજ સામાન્ય મુચ્યતે. ત્યાં આગળ એક વિશેષ સૂર્યના પ્રકાશની વાત કરી. અહીંયા જે સામાન્ય જે તેજ જે છે એવમ આદિત્યના રૂપેણ મુખ્ય પ્રાણસ્ય પ્રાણ અપાન સમાન ઉદાન વ્યાયુ અનુગ્રહત્વા અધ્યાત્મ.
આમ અહીંયા 5 પ્રાણ અધ્યાત્મ છે, એમ બહાર પણ આ 5 શું છે? અધિભૂત અને અધિદૈવ છે. એમાં જે સામાન્ય જે તેજ છે એને શું કહેવામાં આવે છે? ઉદાન વાયુ. તેજ એટલે અહીંયા ઉષ્ણતા. સમજજો, તેજ એટલે અહીંયા આગળ શું બનાવવાનું છે? ઉષ્ણતા છે. કેમ? ઉપશાંત તેજઃ તસ્માત કે છે કે જ્યારે આ ઉદાન વાયુ, જ્યાં સુધી ઉદાન વાયુ આ શરીરમાં બેઠો છે ત્યાં સુધી આ શરીરમાં શું છે? એક ગરમાટો છે, જે ઉષ્ણતા છે. આ શરીરમાં શું છે? શરીરના અંગ પ્રત્યંગમાં એક પ્રકારની ઉષ્ણતાનો જે અનુભવ છે. એટલું જ નહીં, આ શરીરને એક ઠંડુ પડવા નથી. આ શરીરને શું છે? એ ઠંડુ પડવા દેતો નથી. પણ જો ઉદાન આ શરીરમાંથી નીકળી ગયો પછી શરીર શું થાય? ઠંડુ પડે. ઉપશાંત તેજ. એને શું કહેવાય? એનું જે તેજ છે શું થઈ જાય? શાંત થઈ જાય. એટલે જ કહું કે આપણે એમ માનીએ છીએ કે હું શરીર ધારણ કરું છું, હું કર્મ કરું છું, પણ આ બધા દેવતાઓ શું કરી રહ્યા છે? એ અનુગ્રહ કરી રહ્યા છે. એટલે શંકરાચાર્યજી કહે છે આમ બાહ્ય તેજ અનુગૃહિત ઉત્ક્રાંતિ. આ બાહ્ય તેજ છે એના અનુગ્રહથી શું થઈ રહ્યું છે? આ શરીરમાં ગરમાટો છે, ઉષ્ણતા છે. અને આ શંકરાચાર્ય તસ્માત તેજ સ્વભાવ બાહ્ય તેજ અનુગૃહિત ઉત્ક્રાંતિ કરતા તસ્માદ યદા લૌકિક પુરુષ ઉપશાંત તેજ ભવતી. કે જ્યારે ઉપક્રાંતિ આ ઉદાન વાયુ શું કરે છે? અહીંયાથી બહાર નીકળી જાય છે ત્યારે એ જે શરીર જે પુરુષનું છે એ શું થઈ જાય છે? શાંત. ઉપશાંતમ સ્વાભાવિકમ તેજ યસ્ય સહ. એનું જે સ્વાભાવિક તેજ જે છે, સ્વાભાવિક ઉષ્ણતા છે. સમજો, આપણું શરીર ઉષ્ણ રહે છે, આ વિચારી દો. એ બરાબર અહીંયા થર્મોસ્ટેટ મૂકેલું છે. આ ચામડીમાં શું મૂકેલું છે? ભગવાને થર્મોસ્ટેટ મૂકેલું. એ બરાબર વિચાર. એ 96.7 બરાબર ને ટેમ્પરેચર. એ એટલું જ રહે છે આપણા શરીરમાં. આપણે ભલે 96.7 કહેતા, આપણે બધી ડિગ્રી ગમે તે નક્કી કરીએ, પણ એનું એક ઉષ્ણતામાન છે અને શરીર શું કરે છે? ટકાવી રહે છે. ખાલી 96.7 ને બદલે 97 થઈ જાય તો શું થાય છે આપણને? આજે તો શરીરમાં બહુ સારું લાગતું નથી, અસુખ લાગે. થોડું ઘટી જાય તો શું છે? ગભરામણ થઈ જાય. વધી જાય તો શું છે? કોણ એ ટકાવે? બરાબર એટલું જ ટેમ્પરેચર રાખે. શિયાળો હોય, ઉનાળો હોય, ગમે તે હોય, કોણ એ કંટ્રોલ કરે? કોણ એનું નિયંત્રણ કરે? જો એટલે જ આ બધા વાયુ દેવતા શરીરને બધું સંભાળી રહ્યા છે. પછી આપણે એ વાપરીએ છીએ. સમજો, આપણે તો ફક્ત શું કરીએ છીએ? આ શરીરને વાપરીએ, પણ ક્યારે વાપરી શકીએ? આ બધા પ્રાણ દેવતા શું કરતા હોય? કામ કરતા હોય. સમાન વાયુમાં જો ગરબડ થઈ ગઈ, આ મધ્યમાં છે ને, એટલે અમારે સુરતમાં પ્રત્યેક બધાજી બહુ સરસ કે આ સમાન વાયુમાં ગરબડ થઈ ગયું ને તો કે મધ્યપ્રદેશ વડતાલ પર છે. શું કહેવાય? માથું દુખતું હોય તો શું કે છે? ઉત્તર પ્રદેશમાં શું છે? ગંગા ચાલે છે. માથું દુખે બધું બરાબર ચાલી રહ્યું છે ને, એટલે આપણે બધું કરી શકીએ, બોલી શકીએ, ચાલી શકીએ છે, વાતો કરી શકીએ, કામ કરી શકીએ. કેમ? આ બધા દેવતાઓ આપણા પર શું કરે છે? અનુગ્રહ કરે છે. અને એટલે કે છે ઉદાન વાયુ જો ઉપક્રાંતિ અહીંયાથી જો એ નીકળી ગયો તો ઉપશાંત તેજ પુરુષ. એ પુરુષો થઈ જાય, એનું શરીર શાંત થઈ જાય, ઠંડુ પડી જાય. તદાતમ ક્ષીણ આયુષમ મુમુર્ષુઃ વિદ્યાત. શંકરાચાર્યજી કહે છે જ્યાં એનું શરીર આમ સ્વાભાવિક જે તેજ છે ને ઓછું થવા માંડે, એનું શરીર શાંત થવા માંડે, નાડી ધીમી થઈ જાય, ઠંડુ પડવા માંડે, તો શંકરાચાર્યજી કહે છે ત્યારે આપણે એને શું કહીએ? હવે એનું આયુષ્ય પૂરું થયું, ક્ષીણ આયુષ્ય, આયુષ્ય પૂરું થયું, મુમુર્ષુઃ, બસ હવે મરવાની અણી પર જ છે. આ બધા શબ્દો ક્યારે વાપરીએ? મુમુર્ષુઃ એટલે શું છે?
મુમુર્ષુમ વિદ્યાત, આપણને ખબર પડી ગઈ હવે આ શરીર ટકે એમ છે. સહ પછી શું થશે? ચાલો આ શરીરમાં તો જીવ રહ્યો નહીં, ઉડાન વાયુથી બહાર નીકળી ગયો, પછી ભટકતો રહેશે. પુનર્ભવમ પુનઃ શરીરાંતરમ પ્રતિપદ્યતે, પછી એને શું થાય છે? આ શરીર શાંત થઈ ગયું અને બીજું શરીર પ્રાપ્ત થાય. પણ એક તો આ સમજ, બીજું શરીર એવો જયારે શબ્દ વાપરવામાં આવે ત્યારે બીજું શરીર એટલે મનુષ્ય શરીર એવું નહીં કે મગજમાંથી કાઢી નાખવું. એક સંપ્રદાય અહીંયા આગળ એવો પ્રચાર કરી રહ્યા છે કે એક વાર જો આ સમજ, આ તર્ક જ કેટલો ખોટો. એક વાર મનુષ્ય શરીર મળે પછી તો મનુષ્ય શરીર જ મળે, જો આ સમજ. પણ એક વાર ક્યારે મને કહો? એક વખત એવો બને ને જે પહેલી વાર હોય, હે? પણ એ પહેલી વાર ક્યારે? આજે તર્કને શું કહે? અનવસ્થા છે, અનવસ્થા દોષ છે. કેમ કે એક વાર એ શબ્દ જ ખોટો પડે ને. એક વાર મનુષ્ય શરીર મળ્યું એમ તમે કહો તો અત્યારે જે મારું મનુષ્ય શરીર છે એના પહેલા મનુષ્ય શરીર હોવું જોઈએ, કારણ કે તો જ પછી મનુષ્ય શરીર મળે. તો પહેલા મનુષ્ય શરીર કે પછી મનુષ્ય શરીર? અનવસ્થા કહેવાય. એટલે તર્ક દોષ. તર્કમાં 4 પ્રકારના દોષ આવે. એટલા માટે કહું, તર્ક કરી એટલે માની લો કે સાચો હોય, એ તર્કમાં પણ અનેક પ્રકારના દોષ હોય. તો એક વાર એમ કહ્યું, પણ એક વાર એટલે ક્યારે? એક વાર અત્યારે, એક વાર. બીજો એક સંપ્રદાય છે એ એવું કે છે, જો આ સમજજો બરાબર. વ્યક્તિ તરીકે, મહાત્મા તરીકે આપણે બધાને નમસ્કાર કરવામાં કોઈ વાંધો નથી. આ સમજવાનું. એ તપસ્વી છે, મહાત્મા છે, લોક કલ્યાણ કરી રહ્યા છે, એમાં આપણને કોઈ વિરોધ નથી. પણ શાસ્ત્ર વિરુદ્ધ વાત હોય તો શું છે? એ આપણે સ્વીકારી શકીએ નહીં. એક બીજો સંપ્રદાય એ શું કરે કે ના ના ના, આ જન્મમાં તો મોક્ષ શક્ય નથી. કેમ? આપણા અનેક કર્મ છે, જ્યાં સુધી કર્મ ક્ષીણ નહીં થાય ત્યાં સુધી મોક્ષ જ નહીં મળે. તો કર્મ તો અનંત છે, એનો શું થાય? ક્યારેય મોક્ષ થાય ને? સમજો તર્ક વિચાર. એટલે માટે કહું, વેદાંત આપણને પહેલું એ શીખવે છે કે કોઈ પણ વાક્ય તમે સાંભળો એ તર્કબદ્ધ છે કે નહીં, એટલે કે એ આપણે એને પચાવી શકીએ. જો તમે એમ કહેતા હોય કે અનંત કર્મ છે અને આ જન્મમાં તો મોક્ષ શક્ય નથી, એનો શું થયો? આ જન્મમાં જો મોક્ષ શક્ય નથી તો હવે પછી પણ મોક્ષ શક્ય છે. જો એટલે સમજો, ભગવાન શું કહે છે? કરવું હોય ને તો જે કંઈ કરવું હોય ને, અત્યારે તમને કર્મની સ્વતંત્રતા છે, તમારી પાસે સ્વતંત્ર સંકલ્પ શક્તિ છે. જે કરવું હોય ને આ જન્મમાં કરી લો, પછી કોઈ તમારા હાથમાં. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે જાતસ્થી ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ તસ્માત અપરિહાર્ય. અર્જુન એને ટાળી શકાય એમ છે. પણ એક વેદાંત તથ્ય એમ કે છે કે આ જન્મમાં નહીં, તમે તો નિત્ય મુક્ત ચૈતન્ય છો. જ્યાં સમજો, મુક્ત થવાનું નથી, જાણવાનું છે કે તમે નિત્ય મુક્ત છો. કેમ? આત્મ ચૈત્ય વ્યતિરેકે, આત્મ ચૈતન્યથી અન્ય બીજું કઈ છે જ નહીં. બીજું હોય તો બંધાય ને. ત્યાં સમજો, બંધન ક્યારે હોય? બંધન ક્યારે હોય? આપણે સામાન્ય એવું માની કે 2 હોય ને તો બંધન હોય. જ્યાં વિચાર 2 નહીં 3 જોઈએ. જ્યાં સમજો 2 થી બંધન નથી. ક્યાં તો 1 હોય અને ક્યાં તો 3 હોય. જ્યાં સમજો બરાબર. ક્યાં તો એક અદ્વિતીય તત્વ છે અથવા 2 નહીં હોય. કેટલા હોય? 3. જો આ તમને સમજાવું. ધારો કે ઘડો છે, તો ઘડોને બાંધવો હોય તમારે, તો ઘડાને બાંધવા માટે તમને શાની જરૂર પડે? દોરડાની જરૂર પડે. જો સમજ, દોરડું અને ઘડો. પણ દોરડો અને ઘડાને અલગ પાડનાર અવકાશ હોવો જોઈએ કે નહીં હોવો જોઈએ? તો 2 છે કે 3 છે? સમજ કેમ? કે 2 ની વચ્ચે બીજું હોવું જોઈએ, તે દોરડું પણ નહીં હોય ને તે ઘડો પણ નહીં હોય. તમે 2 એમ કહો ને, જો સમજો 2 એમ કહો તો એ 2 ને અલગ કરનાર કેવું હોવું જોઈએ? 2 માંથી એક ક્યાં નહીં હોવું જોઈએ?
સમજાય કે નથી સમજાય? એટલે બે નહીં હોય તો પછી કેટલા હોય? 3 જ. જો અહીંયા આગળ વૈશેષિકોના બધા તર્ક ખોટા પડે. એવું માને છે કે ઘડો પણ એક વસ્તુ છે અને માટી પણ એક વસ્તુ છે. સદવાદી કહેવાય એને. ઓકે, તો ભાઈ ઘડો અને માટી ભેગા કેવી રીતે થયા? એને સમવાય સંબંધ કહેવાય. એક તર્ક જો તમે જુઓ ને તો એ આપણને મગજને ફેરવી નાખે એવો છે. એ લોકો શું માને છે? ઘડો એક સ્વતંત્ર છે પણ અત્યારે નથી. પછી એ માટીમાંથી શું બન્યો? ઘડો. તો ઘડો અને માટીને જોડવા માટે કંઈક હોવું જોઈએ. એટલે એને સમવાય સંબંધ છે. તે પછી એક નવો સંબંધ ના. એટલું જ નહીં, પણ આ ઘડો અત્યારે નથી, પછી એ માટીમાં બન્યો અને પછી ઘડો ફૂટી જતો. તો ઘડો જે ફૂટી ગયો એ પાછો બની શકે કે નહીં? કે પાછો નહીં બને. કેમ? એટલે અભાવ પણ જે 4 પ્રકારના હોય. આ પ્રાક અભાવ છે, પહેલાનો અભાવ છે. ઘડાનો અભાવ અત્યારે જે છે એ કેવો છે? પહેલાનો અભાવ. પછી ફૂટી ગયા પછીનો અભાવને શું કહેવાય? તો કે એ પછીનો અભાવ છે. એટલે પછીના અભાવમાંથી પાછો ઘડો નીકળે. એ પછીનો પહેલાનું શું બનતો? અભાવ એટલે અભાવ, પછી એમાં આગળ ને પાછળ અન્ય અભાવ. ગળામાં દોરડું નથી, દોરડામાં ઘડો નથી, એટલે એકબીજાનો અભાવ. અત્યંત અભાવ. આ બધું તર્ક વિરુદ્ધ આપણને તર્ક લાગે પણ ખરેખર શું છે? શક્ય. અભાવને કઈ વિભાગ નહીં હોય. સમજવાનું. તર્ક કરીએ ને તો તર્ક પણ તર્કયુક્ત હોવું જોઈએ. અમારા સ્વામી એટલા માટે છે કે એ તર્ક કરીએ ત્યારે પણ તર્ક પણ કેવો હોવો જોઈએ? તર્કયુક્ત હોવું. સમજ? એને લોજિકલ એવું કહેવાય. શું કહેવાય? લોજિક. પણ જે ઇનલોજિકલ છે, જે તર્ક સંગત નથી, એને તો આપણે કેવી રીતે માનીએ? તર્કયુક્ત હોવું જોઈએ. બધી વસ્તુ કેવી હોવી જોઈએ? તર્ક. ત્યાં સમજવું. પણ તર્ક હોવા માત્રથી જ્ઞાન નહીં થાય. પાછું તર્કને તો આપણે ઉડાડીએ જ છે. તર્કયુક્ત હોવું જોઈએ, પણ તર્ક માત્રથી તત્વજ્ઞાન નથી. તત્વજ્ઞાન તો શાસ્ત્રથી. શાસ્ત્ર સમજવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? તર્કનો ઉપયોગ. તર્કને આપણે એકદમ ઉડાવી નથી દેતા. સમજવા. જો એટલા માટે ઉપશાંત તેજહાય આપણને તસ્માદ એમ કીધું. તસ્માદ એટલે તર્ક થયો. તસ્માદ એટલા માટે એમ કીધું. એનો શું થયો? ત્યાં તર્ક છે. તસ્માદ ઉપશાંત તેજઃ. એટલા માટે જયારે ઉદાન વાયુ બહાર નીકળી જાય છે ત્યારે શું થઈ જાય છે? આ શરીર શાંત પડી જાય છે, ઠંડુ પડી જાય છે. અને એ જ રીતે પુનર્ભવમ. પુનર્ભવમ પણ આપણે પુરવાર કરી શકીએ. બીજું શરીર ધારણ કર્યું. કયું શરીર ધારણ કરશો? નક્કી છે? મનુષ્ય શરીર મળે નક્કી છે? કોઈ નક્કી નથી. જો સમજો. અને ભગવાને ઓછી તો આજે આ બધી યોની કહેવાય. શરીર એટલે યોની. આ કેટલી 84 લાખ યોની બનાવી. જો સમજજો. વધતી ને ઓછી નથી પાછી. એટલે અમારા સ્વામીજીના જે ગુરુજી હતા ને, તારાનંદજી, એ બહુ સરસ કહેતા કે 84 લાખ જે છે ને, એ 84 લાખમાં તો આપણે કેટલી વાર ફરી આવ્યા છે. મને કોઈ 84 માંની એક બાકી હશે આપણા માટે? જો અનંત કર્મ હોય, અનાદિકાળથી આપણે જન્મ ધારણ કરતા આવ્યા હોય, તો પછી એકે યોની બાકી રહી હશે હજી? અને જો આટલા યોનીમાં આપણે ભટકી આવ્યા હોય તો હવે કયો અભરખરો બીજી યોની ધારણ કરવાનું? હજી આપણને એવું થાય કે આટલું ભોગવીએ ને પેલું ભોગવીએ. આટલું ભોગવીને જ આવ્યા, આટલા ધક્કા ખાઈને આવ્યા. ખરેખર તો શું કહેવાય? બધા પ્રકારના અનુભવ કરીને જ આવ્યા છે. બધી યોનિમાં રખડીને જ આવ્યા છે. આ મનુષ્ય જન્મ હવે શાના માટે છે? એ મોક્ષ માટે જ છે. એનું બીજું કોઈ પ્રયોજન નથી. સમજ? એટલા માટે યાજ્ઞવલ્ક મુનિ તો શું કહે છે કે આ મનુષ્ય શરીર મળ્યા પછી જે મોક્ષનું આત્મચિંતન નથી કરતો એ કોણ છે? કંજૂસ છે. એતદ અક્ષરમ અવિદિત્વા યસ્માદ લોકાત પ્રૈતિ સકૃપણ.
આ મનુષ્ય જન્મ મળ્યા પછી એ અક્ષર પુરુષને, અક્ષર પરમાત્માને જે જાણતો નથી, અસ્માદ લોકાત પ્રયતિ, આ લોકમાંથી અક્ષર પુરુષને જાણ્યા વિના જે પ્રયાણ કરે છે, સકૃપણા, ભગવાને બુદ્ધિ શાના માટે આપી છે? અક્ષર પરમાત્મા માટે. પણ જો ન જાણ્યું તો શું થવાનું? પુનર્ભવમ. શ્રુતિ માતા શું કે છે? ફરીથી એને નવું શરીર ધારણ કરવું જ પડે. પણ કે શરીર જયારે ધારણ કરે છે, જો હંમેશા કહેતી હતી, તમે ભલે એમ માનતા હોય કે અહીંયા ઘડી તો બહુ મારાથી શક્ય નથી, હવે પછી હું મેળવી લઈશ. એટલે શ્રુતિ માતા શું કે છે? ઇન્દ્રિયૈ મનસી સંપદ્યમાનૈ. મનમાં જે ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયો મનમાં શાંત થઈ જાય છે અને એની સાથે જ શું થાય છે? આ જીવ પ્રયાણ કરે. જો અહીંયા તમારું મન શાંત રહી શકતું નથી, અહીંયા તમારું મન વિક્ષિપ્ત છે, તો એ જ મનને લઈને તમે સ્વર્ગમાં જશો અને ત્યાં શું કરશો? ત્યાં સમાધિ લગાવશો. અહીંયા જે તમારી ઇન્દ્રિયો તમને ઊંચી નીચી કરતી રહેતી હોય, એ જ ઇન્દ્રિયની સાથે શું થશે? મનમાં જ એ ઇન્દ્રિય સમાહિત થઈ જાય છે અને એ જ મનની સાથે આ જીવ અહીંયાથી પ્રયાણ કરે. જો અહીંયા મનમાં તમારું કોઈ નિયંત્રણ નથી, તો અહીંયા પછી પણ શું છે? આ મન તમને ભટકાવ્યા વગર રહેતું નથી. આ સમજો. અને એટલે શંકરાચાર્ય સરસ કહે છે કે સહ ઇન્દ્રિય મનસી સંપદ્યમાનૈ. આમ બધી ઇન્દ્રિયો સખી એ મનમાં પ્રવેશી લે છે અને એ મન સાથે જીવ શું કરે છે? પ્રવેશ, સ્વર્ગ આદિ. અને પછી શું કરે છે? એ ફરીથી આગળ એની વૃત્તિ જે છે એ વૃત્તિને અનુરૂપ એક ગતિ કરે, બીજા શરીરને એ પ્રાપ્ત કરે. ઇન્દ્રિય એટલે શું છે? શંકરાચાર્યજી કહે છે વાગાદિ વિધિ. આપણે જોઈ જાય ઇન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, વાણી અને અંતઃકરણ, આ બધા મનમાં સમાહિત થઈ જઈને શું કરે છે? આગળ વધે. તો હવે પ્રશ્ન એ થાય કે હવે મળશે શું? તો પછી એટલે કે છે યત ચિત્ત. શરીર કેવું મળશે? યત ચિત્ત. આપણું મન જોવે. આ શરીર છોડતી મરણ કાલે યત ચિત્ત ભવતી. શંકરાચાર્યજી કહે છે મૃત્યુ સમયે તમારા મનમાં જેવો ભાવ હશે, જેવી ઈચ્છા હશે, એને અનુરૂપ શું છે? તેના એષ જીવ ચિત્તેના. એ જીવ એ જ સંકલ્પની સાથે આગળ વધે. તો ગીતામાં પણ ભગવાન કહી છે યમ યમ ભાવમ સ્મરે મુક્તમ ખલેવરમ ત્યજન્તે. અંતે, અંતે એટલે મૃત્યુ સમયે જે ભાવ સાથે તમે આ શરીર છોડો છો, તમ તમ એવ આપદ્યતે કૌંતેય. એ કૌંતેય એ જ ભાવને, એ જ પ્રકારની યોનિને એ પ્રાપ્ત કરે છે. તો પછી હવે શું કરવાનું? સદા તદ્ભાવ ભાવિક. સદા એ ઈશ્વરમય આપણે રહીએ, સદા એ ઈશ્વરનું ચિંતન. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. ગીતા શું કહે છે? એટલા માટે સર્વેષુ કાલેષુ, ઉઠતા બેસતા સૂતા જાગતા શું કરતા રહો? એ પરમાત્માનું ચિંતન. કેમ? કે આખી જિંદગી જે કર્યું હોય ને એ જ પછી અંતિમ ભાવ એમ જો માનતા હોય. ભગવાન એમ કે છે કે અંતિમ સમયે જો તું મને યાદ કરે તો તું મને પ્રાપ્ત કરી લે. તો પછી આપણે શું કરવાનું? અત્યારે ખાવો પીવો લહેર કરો, અંતે ભગવાનનું સ્મરણ કરીએ. ભગવાન કે છે અંતે મારું સ્મરણ કરવું હોય તો શું કરવું પડે? તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. મૃત્યુ સમયે જો મારું ચિંતન કરવું હોય તો શું કરવાનું? અત્યારથી જ. સર્વેષુ કાલેષુ એનો શું થયો? અત્યારથી જ. સર્વેષુ કાલેષુ ને દરેક કાળ છેવટે વર્તમાન બનીને જ તમારી પાસે આવે. જો આ સમજજો, તમારી સામે જે કાળ છે કયો છે? વર્તમાન કાળ. ભૂતકાળ પણ પહેલા શું હતો? વર્તમાન હતો. ભવિષ્ય કાળ પણ શું છે? આવશે ત્યારે તો શું બનીને આવવાનો? વર્તમાન બનીને. એનો અર્થ શું થયો? અત્યારે. જયારે એમ કે સર્વેષુ કાલેષુ, એનો અર્થ શું થયો? અત્યારે તમે પરમાત્માને યાદ કરો, અત્યારે તમે પરમાત્માને યાદ કરો, અત્યારે તમે પરમાત્માને યાદ કરો. તો પછી એ શું બની જશે? સર્વેષુ કાલેષુ. વર્તમાન સુધારવાનું છે. જો સમજો,
વર્તમાન જો તમારું સુધરી ગયું તો ભૂતકાળ પણ સુધરી જશે અને ભવિષ્ય પણ અવશ્ય સુધરશે. એટલે અખંડાનંદજી મહારાજ એમને બહુ સરસ કહે કે ભગવાન શબ્દો એવા વાપરે એટલે આપણને એવું લાગે સર્વેષુ કાળેષુ. સર્વેષુ કાળેષુ એટલે વર્તમાન કાળમાં. ખરેખર શું થાય? સર્વેષુ કાળેષુ નો અર્થ એક જ થાય. શું થાય? વર્તમાન કાળ. અત્યારે તમે કોનું ચિંતન કરો છો? અત્યારે તમારો ભાવ કયો છે? કે આપણને ખબર નથી કે આ શરીર ક્યારે છૂટી જાય. ખબર છે? પરીક્ષિતની વાર્તા બરાબર યાદ રાખવાની. પરીક્ષિતને જયારે કીધું 7ને દિવસે તને તક્ષક નાગનો ડંખ લાગશે, ત્યારે સુખદેવજીએ શું કીધું? તું સૌથી નસીબદાર છે. કેમ? તને ખબર પડી ગઈ કે 7મે દિવસે છે. અહીંયા બેઠેલા બધાને કોઈને કઈ ખબર નથી. ખબર છે? વિધાતા અહીંયા લખી દે ને, વિધાતા અહીંયા લખીને કહ્યું. એમાં છેલ્લું વાક્ય કયું છે? એક્સપાયરી ડેટ છે. યાદ તો ખબર અહીંયા લખાયેલું છે, ખબર નથી આપણને. એટલે પરીક્ષિત તને ખબર પડી ગઈ, તને તૈયારી કરવાનો મોકો મળી ગયો. ત્યાં સમજ. એટલા માટે ભગવાન ભલે સર્વેષુ કાલેષુ કહેતા હોય, પણ આપણે સમજવાનું તો કયું છે? વર્તમાન કાળ. જે પ્રકારનો આપણો ભવ્યત ચિત્ત, જેવો આપણો સંકલ્પ હશે, જેવો આપણો ભાવ હશે, આપણું મન જેવું હશે, એ જ પ્રકારની પછી આપણને ગતિ પ્રાપ્ત થાય છે. એ આગળ આપણે કાલે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ